ચૂંટણી દર વખત આવે, વાયદા ઉપર વાયદા. 31 વર્ષની અંદર વાયદા સિવાય કશું કર્યું છે ખરું? સવાલ એ છે કે કોંગ્રેસને તમે કઈ રીતે જુઓ છો? 31 વર્ષમાં પછી પણ અમારો કાર્યકર્તા અકબંધ છે, એમાં હિંમત છે એટલે વિરોધ પક્ષમાં સાથે છે. આંગળી ઊંચી કરવાથી આ શહેરનું કંઈ ભલું થવાનું નથી. કઠપુતલી જેવા લોકોને લાઈને મૂકો તો કશું થવાનું નથી. લોકો સર્વોપરી છે. અને તમે વિચાર કરો કે સત્તા પર કોણ બેસાડે છે? ચાહે કોર્પોરેટર હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે સંસદ સભ્ય હોય. પ્રજાતંત્રમાં પ્રજા જ્યારે વોટ આલે ત્યારે તમે આ પદ હાંસલ કરી શકો છો. એટલે સર્વોપરી કોણ થયું? માલિક કોણ થયું? તો કે લોકો. ચૂંટાયા પછી તમે માલિક થઈ જાઓ છો, બચારો કામ કરવા આવે તો કે સાહેબ નથી. એટલા માટે પ્રજાતંત્રમાં પ્રજા લોકો વોટ આલે છે. મારું માનવું છે, અને આપના માધ્યમથી લોકોને આહવાન કરું છું કે પોતાનો હક લેતા શીખો. તમે વિચાર કરો, મેં 30 વર્ષથી, લગભગ 30-32 વર્ષથી, અને મને તો લગભગ સમજો 45 વર્ષ થયા, લગભગ એના 2-4 વર્ષ પછી એટલે 40 વર્ષથી આ સ્લોટર હાઉસ માટે બૂમ પાડું છું. શહેરની મધ્યની અંદર નાના બાળકો બીમાર પડે, ઘરડાઓ બીમાર પડે, જવાન બીમાર પડે, કોઈ દીકરીઓ આપતો નથી, એવી પરિસ્થિતિનું સર્જન. સુએજ પમ્પિંગ બી ત્યાં છે, એ બી ચાલતું નથી, વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી જાય છે. આ એ નગરી છે જેનો આખા હિન્દુસ્તાનમાં પહેલો નંબર આવ્યો હતો ડૉક્ટર ઠાકોરભાઈના ટાઈમે. અને મારા જે ટાઈમમાં તો પૂછવાનું જ નહીં, એનો નંબર જ આગળ હતો. કારણ કે એની થોટ, એની વિચારધારા એટલી મોટી હતી કે એને આજથી 150 વર્ષ, 125 વર્ષ પહેલા એક થીમ, જ્યારે એન્જિનિયરો નહોતા ત્યારે એમને એન્જિનિયરો લાવી લંડનથી, અને ગ્રેવિટીથી પાણી મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી. કોંગ્રેસના શાસનમાં ફેન્ચવેલ બને. આમના શાસનમાં કંઈ બન્યું નથી પાણીની કોઈ વ્યવસ્થા. આયા તારે શું કીધેલું કે અમે કંઈ નહીં આપીએ, કેશુભાઈએ કીધેલું અમૃત જળ આપીશું. અમૃત જળ તો આપી નહીં શક્યા, ગંદુ જળ આપ્યું. 2 ટાઈમ પાણીનું 1 ટાઈમ પાણી કરી દીધું. જે શહેરનું નંબર પહેલાં આવતું હતું એની જગ્યાએ પાછળ ને પાછળ જાય છે. ટેક્સ વધી રહ્યું છે પણ સુવિધા મળતી નથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વાદે પે વાદા ઓર વાદે પે વાદા ઓર વાદા નહીં નિભાના, આ એમની આદત છે. એટલે અમે અમારી દ્રષ્ટિએ અમે જે જોઈ રહ્યા છે, અમે નિરંતર કોંગ્રેસ પાર્ટીના લોકો નિરંતર એક ચિતાર હંમેશા સભામાં પેશ કરીએ છીએ, લોકોની વેદના રજૂ કરીએ છીએ, લોકોને શું મુસીબત પડીએ છીએ એ બતાડીએ છીએ. અને તમે લોકો સભા સસ્પેન્ડ કરી દો છો, બોલવા દેતા નથી સભામાં. એટલે કેટલા અહંકાર ને અભિમાનની અંદર લોકોનું નુકસાન થયું હોય, પૂરો આવ્યું હોય, તન વખત પુરાવે, લોકોનું હેરાન થઈ જાય, સરકાર વાયદો કરે અને નિભાવે નહીં. વડની જગ્યાએ વડોદરા નામ પડ્યું એની જગ્યાએ કોનો કાર્પેટ લગાવે અને કાર્બન ડાયોક્સાઇડ છોડાવે. એટલે આ ખડોદરા બનાવનાર લોકોને હવે શું કહેવું? અમે તો એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના, મારા આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનો ચેતે. આ શહેરને ફરતી વડોદરા બનાવવું છે કે નથી બનાવવું? કોંગ્રેસે તો બધું બહુ આપ્યું છે. અને જો એક વસ્તુની અમે વર્ણન કરીએ કે લારીના 100 રૂપિયા દંડ, અને 100 રૂપિયા દંડની અંદર બીજા દિવસે લારી છૂટી જાય, એટલે ગરીબ માણસ પોતાનું પેટીયું ભરી શકે, કોઈ દિવસ નુકસાન નહીં કરે. સ્ટેન્ડ પ્લોટ લગાડે એટલે પાણી, લાઇટનો બિલ 100-200 રૂપિયા આવે. આમના શાસનમાં ગરીબ રહી શકતો નથી. લારી લગાવે તો ઉઠાઈ જાય, પણ એમના મળતિયાની લારી ના ઉઠે. લોકોની 40% જમીન કાપી લે, લેકિન એમની મળતિયાની જમીન છૂટી કરી દે. આ શહેરને નુકસાન કર્યું છે. વડોદરાનો ખડોદરા બનાવ્યું છે. વાત કરીએ છીએ કે વોર્ડ નંબર 14, 15 અને 16 શ્રીવાસ્તવ પરિવાર હવે મેદાનમાં છે, એની તૈયારી? કોઈ દિવસ કોઈ મેદાનમાં નથી હોતું. એનો નિર્ણય લોકો કરતા હોય છે, અને લોકો નિર્ણય કરશે કે લોકોને શું તકલીફ પડી છે, શું નુકસાન ભોગ્યું છે, શું થઈ રહ્યું છે આ શહેરની અંદર. બાર નિર્દોષ બાળકો મરી જાય, 2 શિક્ષકો મરી જાય, એને ન્યાય મળે. એક હસતો ખેલતો પરિવાર ખાવા જાય અને ગટરમાં ગરકાઈ જાય. એક રિક્ષાવાળો પોતાના ઘરનો પેટીયું ભરવા જાય અને મરી જાય.
ખાડામાં પડીને. એક દીકરી જે અમદાવાદથી અહીંયા આવે છે, એનો પતિ બચારો ફતેપુરાથી ચાલતો ચાલતો જાય અને ગટરમાં ખરડી જાય, 8 દિવસ પછી લાશ મળે, એ લોકોને ન્યાય ના મળે. આ કેવી તમારી વ્યવસ્થા છે ભાઈ? આ વખતે કોંગ્રેસની કેટલી બેઠકો આવશે? બેઠક નહીં, અમારું કામ છે પ્રજાતંત્રમાં પ્રજા માટે બોલવું, લડવું, નિર્દેશ કરવું, જે બરાબર અમે કરી રહ્યા છે. અને એ જોઈને લોકો એનો નિર્ણય કરશે, કેટલી સીટ એ લોકો નક્કી કરશે, અમે નક્કી નથી કરી શકતા. ભાજપના કેટલાક નેતાઓ પણ હવે કોંગ્રેસમાં જોડાયા છે, તો એ પરિસ્થિતિનો કેટલો લાભ કોંગ્રેસને મળશે? હું તો એટલું જ કહું છું કે એમના જ બધા કાર્યકર્તાઓ, નેતાઓ એક પછી એકની ચિઠ્ઠા કાઢે છે, એના પરથી સમજવાનું કે શું કર્યું હશે, આપણે શું બોલવાનું. જનતાના મુખે એક ચર્ચા છે કે બથુભાઈના નામની એક નાવડીમાં તમામ લોકો સવાર થઈને દર વખતે જીતતા હતા. કેટલા બંને 7 લોકો છે, 6 લોકો છે? આ વખતે રણનીતિ બદલાશે? મારી નાવમાં થોડી બસે, પ્રજાતંત્રમાં પ્રજાની નાવ હોય, મારી થોડી ના હોય. ચર્ચા એ છે કે ચર્ચા તો બધા બધું બહુ કરે, હું ચર્ચામાં નથી માનતો, ફક્ત કામમાં માનું છું. અને અત્યાર સુધી 10-9 ટર્મમાં સુધી મેં લોકોની વેદનાઓ દૂર કરી છે, એમના પ્રશ્નો હલ કર્યા છે, એમના માટે લડ્યો છું. અને સભાની અંદર સત્તા પર બેઠેલા લોકોને નિર્દેશ કર્યું છે, બતાડ્યું છે, અને તોય છતાં કામ નથી પડતા. એ અમારું દુર્ભાગ્ય છે કે હવાની માફક ચૂંટાવે છે અને આંગળીઓ ઊંચી કરીને પ્રજાતંત્રમાં કામ નથી કરતા. એ સૌથી મોટું દુર્ભાગ્ય છે.